कहाँ तजी चरण तुम्हारे। जाऊं कहाँ तजी चरण ताको नाम पतित पावन जग। जग का को नाम पतित पावन जग। केही अति दीन जाऊं कहाँ तजी चरण तुम्हारे। बड़ा अच्छा पद है। आ जगत में पतित ने पावन करनार बीजू कौन से राघव, तमारा वगर हूँ क्या जाऊं। ताको नाम पतित पावन जग। केही अति दीन जाऊं कहाँ तजी चरण तुम्हारे। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा
राम। પરમાત્મા કેવટને ભક્તિનું વરદાન આપીને વિદાય આપે છે. ભગવાન ગંગાને કિનારે સ્નાન કરી રેતીનું શિવલિંગ બનાવી પાર્થિવ પૂજા કરે છે. સીતાજીએ ગંગાની પાસે સ્તુતિ કરીને આશીર્વાદ મેળવ્યા અને અહીંથી ભગવાન પેદલ યાત્રાનો આરંભ કરે છે. ગુહરાજ યાત્રામાં સાથે જોડાયો છે. તુલસીદાસજી કહે પેદલ યાત્રા કરતા પ્રભુ પ્રયાગ પહોંચ્યા છે. ગંગા યમુના અને સરસ્વતીને કિનારે ભગવાન આવ્યા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એક રાત્રિ પ્રભુ રોકાયા છે. બીજા દિવસે ભગવાને ત્યાંથી આગળ યાત્રા કરી છે. યમુનાને કિનારે ગયા. અનેક ભીલોને પ્રેમ રાજ્યનું દાન કરતા પ્રભુ પદયાત્રા આગળ ધપાવે છે. તુલસીદાસજી વર્ણન કરે છે વનરાયની શોભા જોતા જોતા મહાત્માઓને ધન્ય બનાવતા પ્રભુ વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધારે છે. ત્યાં ભગવાનનું કામ કરે છે. ભગવાન રામજી વનરાયની શોભાને જોતા જોતા સાચા અર્થમાં રામ રાજ્યનો વિસ્તાર કરતા કરતા મહર્ષિ વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધાર્યા છે. એક રાત્રિ મુકામ થયો છે. વાલ્મીકીજીનો આનંદ ક્યાંય સમાતો નથી. ગોસ્વામીજી એના આનંદની અભિવ્યક્તિ કરતા લખે છે વાલ્મીકી મન આનંદ ભારી વાલ્મીકી મન મંગલ મૂર્તિ નયન હારી મંગલ મૂર્તિ નયન હારી तब कर कमल जोरी रघुराई अब कर कमल तब कर कमल जोरी रघुराई तब कर कमल बोले बचन श्रवण सुखदाई बोले बचन श्रवण सुखदाई वाल्मीकि मन आनंद भारी तुम त्रिकाल दर्शी मुनिनाथा तुम त्रिकाल दर्शी मुनिनाथा तुम त्रिकाल दर्शी मुनिनाथा तुम त्रिकाल दर्शी मुनिनाथा विश्व बदर जिमे अस कही प्रभु सब कथा बखानी जेहि जेहि भांति बनुरानी वाल्मीकि मन आनंद भारी तात वचन पुनि मातु हित भाई भरत असरा तात वचन पुनि मातु हित भाई भरत असरा प्रभु तात वचन पुनि मातु हित भाई भरत असरा तात वचन पुनि
कहाँ दरस तुम्हार प्रभु, मोह कहूँ दरस तुम्हार प्रभु, मोह कहूँ दरस तुम्हार प्रभु, सब मम पुण्य प्रभाव, सब मम पुण्य प्रभाव, वाल्मीकि मन आनंद भारी, वाल्मीकि જે કારણસર હું આવ્યો છું એ બધી વાત વાલ્મીકીજીને રામજી કહે છે. વનગમનનું કારણ કેટલું સુંદર બતાવ્યું છે. પિતાના વચન, માનું હિત, મારા ભરતને શાસન મળે અને મને તમારા જેવા સંતોના દર્શન થાય, આ બધા મારા પુણ્યનો પ્રતાપ હોય એવું લાગે. સંતનું દર્શન છેલ્લે લખ્યું છે આ દોહામાં. तात बचन मातु हित भाई भरत, પછી છેલ્લે સંત દર્શન લખ્યું. આનો અર્થ એમ થાય કે એક ક્રમ છે. સંત દર્શન કરવું હોય તો પહેલા આટલું કરવાનું, तात बचन, પહેલા પિતાની આજ્ઞા પાળવાની, માતુ હિત, માના હિતમાં જીવન જીવવાનું, ભાઈ ભરત અસરાવ, નાનાને મારા કરતા વધારે મળે એવો સમર્પણ ભાવ રાખવાનો, તો મોહ કહું દર્શ તુમાર પ્રભુ, તો સંતના દર્શન અમારા પુણ્યનો પ્રતાપ છે એવું લાગે છે. મહારાજ, હવે મારે આપને એટલું જ પૂછવાનું છે બાપજી કે મારે ક્યાં રહેવું? कोई ऐसा कोना बता दो कि जहां मुझसे कोई महात्मा उद्वेग न पाए, कोई ऐसी जगह मुझे दिखा दो जहां मैं लखन और वैदेही के साथ कुछ काल निवास करूं. भगवान ने जगह पूछी, वाल्मीकि जी हंस पड़े. वाल्मीकि जी कहूं आपने मारे जगह बतावવાની ક્યાં રહેવું? હું તો તમારા માટે જે જાણું છું એ આટલું છે. શ્રુતિ સે તુ પાલક રામ તુમ जगदीश माया जानकी, श्रुति से તુ पालक राम तुम जगदीश माया जानकी, श्रुति से તુ पालक राम तुम जगदीश माया जानकी, श्रुति वाल्मीकि जी कहते हैं कि जो श्रुति जग हलती हरती रुख निधान की, श्रुति जग से તુ પાલક નામ तुम जगदीश माया जानकी, से તુ પાલક आप श्रुति सेतुना रक्षक છો. આદ્ય શક્તિ વૈદેહી આપની મહામાયા છે. આપના ઈશારાથી જગતનું સર્જન પાલન અને લય કરનાર છે. ગૌરવર્ણ લક્ષ્મણ શેષાવતાર છે. મનુષ્ય દેહ ધરી દેવતાઓનું કાર્ય કરવા માટે આપ આવ્યા છો. હું તમારા માટે આટલું જાણું છું. રામ સ્વરૂપ તુમ્હાર બચન અગોચર બુદ્ધિ પર. રામજી, આપનું સ્વરૂપ વાણીથી અગોચર છે, બુદ્ધિથી પર છે. એની વિગત આપી શકાતી નથી. અકથનીય છે, અપાર છે. વેદ નેતિ નેતિ કહે છે. આપ જગતના દ્રષ્ટા છો, જગત તમારું દ્રશ્ય છે. બ્રહ્માદિ દેવતાઓને આપ નાચ નચાવનારા છો. તમને એ પણ નથી જાણી શકતા તો બીજા કોણ જાણે? તમને એ જ જાણે જેને તમે જણાવવા ઈચ્છો. અને એકવાર આપને જાણ્યા પછી જીવ તમારા મય બને છે. મહારાજ, એવા ઈશ્વર આપ તો જેવું વાજિંત્ર વાગે એવું નાચવું જોઈએ, એટલે તમે મનુષ્ય દેહ લઈને આવ્યા એટલે મનુષ્યની જેમ પૂછો છો. બાકી આપ તો સાક્ષાત બ્રહ્મ છો. આપ મને પૂછો કે રહેવાની જગ્યા આપના વગરની કોઈ ખાલી જગ્યા હોય તો હું નિર્ણય કરું કે આપ અહીં રહો.
પણ જ્યારે આપે પૂછ્યું જ છે તો હું તમને થોડા સ્થાન બતાવું, આમ કહીને વાલ્મીકીજી સ્થાનનો નિર્દેશ કરે છે. પહેલા તો આ ક્ષેત્ર, જમીનના ક્ષેત્ર ઉપરના સ્થાન તો પછી બતાવ્યું, પણ એક શરીર પણ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં સ્થાનનો નિર્દેશ વાલ્મીકીજી દ્વારા કરવામાં આવ્યો છે. એમાં પ્રથમ સ્થાન આ ઉપરથી નીચે શરૂઆત કરી કાનથી લીધું કે આવી રીતના જેના કાન હોય એના હૃદયમાં તમે નિવાસ કરો. સવાલ એ થાય કે હૃદયથી કેમ શરૂઆત ન કરી, આંખથી કેમ શરૂઆત ન કરી, બુદ્ધિથી કેમ શરૂઆત ન કરી અને કાનથી જ કેમ શરૂઆત કરી? કોઈને બહુ મહત્વની વાત કહેવી હોય તો કાન પકડીને જ કહેવાય, જેથી કરીને એના હૃદય સુધી પહોંચે. वाल्मीकि हम सबका कान पकड़कर बता रहे हैं कि आपको वहां निवास करना है प्रभु जिसके श्रवण ऐसे हों. ऐसा कहकर बाबा जी स्थान निर्देश का आरंभ करते हैं. आइए इस मंगलमयी चौपाइयों का गान करें. सौथी प्रथम स्थान जिनके श्रवण समुद्र समान, कथा तुम्हारी सरिहाना, हर ही निरंतर हो ही न पूरे, भर ही निरंतर भगवन भर ही निरंतर हो ही न पूरे, भर ही इनके ही तुम गृहरूरे, जिनके श्रवण समुद्र समान, જેના કાન સમુદ્ર સમાન હોય, તમારી કથાઓ સરિતાના સમાન હોય. સરિતાઓ ગમે તેટલી સમુદ્રમાં પાણી ડાલે નાખે પણ સમુદ્ર કદી પૂરો નથી થતો, સંપૂર્ણ ભરાતો નથી. એમ તમારી ભગવત કથાઓ શ્રવણ કરે પણ સાંભળતા સાંભળતા કદી ભગવત કથા તરફ અરુચિ પેદા ન થાય. નિત્ય નવી કથા સાંભળવાનો ભાવ જાગે. હજી સાંભળીએ, હજી સાંભળીએ. જેના કાન તમારા મંગલમયી કથાનું શ્રવણ કરતા કંટાળે નહીં, એના હૃદયમાં આપ નિવાસ કરો. બસ આત્મનિવેદન છે, આત્મખોજ છે. આપણા કાનને ભગવત કથા શ્રવણ કરતા અરુચિ ન થતી હોય તો સમજવાનું હૈયું રામને રહેણાંક થાય એવી જગ્યા છે. પછી નેત્ર શ્રવણ, બાદ મેં દર્શન. જેના નેત્રો આવા હોય, લોચન ચાતક જીન કરી રાખે, લોચન જેને નેત્રોને ચાતકી બનાવી રાખ્યા. જેમ ચાતક અમુક નક્ષત્રના પાણીને જ પીવે, એમ જેના નેત્રો તમારા દર્શન ન કરે ત્યાં સુધી જેને તૃપ્તિ ન થાય. રાઘવ કો દેખે ના देखन चाहत कमल नयन को, निसदिन रहत उदासी, अखियां हरि दर्शन की प्यासी. सतत जेनी आंख कोई ने शोध्या करे राघव को, प्रभु को. चातक नु दृष्टांत बहु सटीक है. ચાતક તડકામાં ઉડતું હતું, બીજા પંખીએ કાંબાના વૃક્ષો પર વિસામો લેવા ગયા. પછી ચાતકને કહ્યું વિસામો લે? બોલે નહીં. અરે બોલે આમને ઉડી ઉડીને થાકી જઈશ, કમસે કમ છાયામાં વિસામો લે. તો કહ્યું એ આંબાને પૂછી લો કે તને વાયો ત્યારે પહેલું વહેલું જે જળની સાથે મારે પ્રીત છે એ નક્ષત્રનું પાણી તારા ઉપર પહેલું પડ્યું હોય તો તારી છાયામાં હું આવું, નહીતર તારી છાયામાં હું નહીં.
ચાતકી સ્વભાવ है આવા નેત્રો જેના થાય એના હૃદયમાં આપ નિવાસ કરો. પછી સ્મરણ, જેની જીભ હંસણી બની અને તમારા ગુણગાનના મોતીઓનો ચારો ચર્યા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. જેનું નાક તમારા સુંદર પ્રસાદની સુગંધ ગ્રહણ કર્યા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. જેનું મસ્તક સંત અને ગુરુના ચરણમાં નમે એના હૃદયમાં આપ નિવાસ કરો. આગળ ચાલતા ગોસ્વામીજી લખે છે, તુમહી નિવેદિત ભજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તમને અર્પણ કરીને જે જમે, નવું વસ્ત્ર, નવું આભૂષણ, નવી ચીજ ઘરમાં આવે તો પહેલા મારા પ્રભુને અર્પણ, પછી પ્રસાદી તરીકે હું લઈશ. આવી રીતે જે જીવન જીવે એના હૃદયમાં આપ નિવાસ કરો. ઈશ્વરને અર્પણ કર્યા વગર જમશો નહીં. મંત્રો આવડે તો તમને વંદન, ન આવડે તો પ્રભુનું સ્મરણ કરીને સંકલ્પ કરજો, પહેલા હું મારા પ્રભુને અર્પણ કરું છું, પછી પ્રસાદ દઉં છું. આ દેશમાં ઈશ્વરને અર્પણ કર્યા વગર જમવાની મનાઈ છે. ગીતાએ કહ્યું છે, ઈશ્વરને અર્પણ કર્યા વગર જે જમે એ અન્ન નથી ખાતો, પાપ ખાય છે. ફોગટ ખાવે ચોર કહાવે, गीता की आवाज है, नहीं यह तेरा नहीं यह मेरा, नहीं यह तेरा नहीं यह मेरा, ईश्वर का यह राज है. ईश्वर का जल ईश्वर का फल, ईश्वर का ही अनाज है. फोगट खावे चोर कहावे, गीता की आवाज है. ईश्वर ने अर्पण કર્યા વગર જમશો નહીં. ભગવત કથા સાંભળ્યા પછી તમને અર્પણ કરીને જે જમશે એના હૃદયમાં આપ નિવાસ કરો. કાન, આંખ, મસ્તક, નાક, મુખ, જીભ આ બધાનું વર્ણન કરતા કરતા હવે હાથનો વારો છે. કરનીત કરહી રામ પદ પૂજા, કરનીત રામ ભરોસ હૃદય જેના હાથ તમારા ચરણની સેવા કરે, જેને તમારો ભરોસો બીજો કોઈ પહેલો નહીં. ભગવાનની મૂર્તિ આપણા ઘરમાં હોય તો એના ચરણની પૂજા તો કરવાની જ. આ દેશ મૂર્તિ પૂજાનો દેશ છે, પણ આટલેથી અટકવાનું નથી. એ તો આરંભ છે. તમારા ચરણની પૂજા જેના હાથ કરે એના હૃદયમાં તમારે નિવાસ કરવો. એનો અર્થ એ થયો કે આ સંસારમાં આપનું વિરાટ રૂપ, એમાં દીનહીન અને પછાત એ તમારા ચરણ છે. અને એની જે સેવા કરશે, દીનહીન તિરસ્કૃત સમાજની જે સેવા કરશે, એના એ ભગવાનના ચરણ છે. રમણ મહર્ષિ એમ કહેતા, અભાગી માણસ મારો ઈશ્વર છે, જે દીનહીન છે, રક્તપિત્તના રોગીની સેવા કરે. હું આવ્યો તમારે, સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ કથા છે. સત દેવીદાસ માણસ પરબ બાંધે પાણીની, એને કોઢિયાઓની સેવા કરવાની પરબ બાંધે. ગામડે ગામડેથી રોટલા ભેગા કરે અને ટુકડો કરી કરી આન બપોરના આવે પછી એ રક્તપિત્તના રોગીને નવડાવે, એની પૂજા કરે, એને ખવડાવે. રક્તપિત્તના રોગીની. અને આજ ત્યાં લોકો શ્રીફળ વધે. હું આવ્યો તમારે પાર
बारणे रख भंजन देवी नाम। आओ तुम्हारे तो आओ तुम्हारे हे बारणे दख भंजन देवी दान। आओ तुम्हारे आओ तुम्हारे बारणे दख भंजन देवी दान। लंगड़ा ने तमे पग आप्या छे, अंधो ने दीधी आँख। लंगड़ा ने तमे पग आप्या छे, अंध ने आपी कोढ़ियाना दाता कोढ़ मटाड़्या। कोढ़ियाना दाता હવે મારો શું છે વાંક રે। આવો તમારે બારણે રખ ભંજન દેવી દાન। તો આવો તમારે બારણે રખ ભંજન દેવી દાન। આવી રીતે જેના હાથ સેવા કરશે એના હૃદયમાં આપ નિવાસ કરો। ચરણ રામ તીર્થ ચલી જાહી। જેના પગલા તીર્થોની યાત્રા કરશે, પવિત્ર લક્ષ્ય તરફ ગતિ કરશે, એના હૃદયમાં આપ નિવાસ કરો। તર્પણ હોમ યજ્ઞ યાગાદિ કરશે, બ્રાહ્મણોને ભોજન કરાવશે, રુદ્રાભિષેક કરાવશે, એના હૃદયમાં આપ નિવાસ કરો। અમારા કરતા ગુરુને અધિક માને એના હૃદયમાં આપ નિવાસ કરો। અને મહારાજ આવું દિવ્ય જીવન જીવવા છતાં જેના મનમાં કોઈ અપેક્ષા ન હોય એના હૃદયમાં આપ નિવાસ કરો। કામ ક્રોધ મદ માન મોહ। કામ નહીં, ક્રોધ નહીં, મદ નહીં, મોહ નહીં, આમાંથી કશી ન હોય એના હૃદયમાં આપ નિવાસ કરો। કેટલો કચરો સાફ કરવાની વાત છે। કામ ક્રોધ મદ માન મોહ, લોભન શોભન રાગન દ્રોહ। जिनके कपट दंभ नहीं माया, जिनके कपट दंभ नहीं माया, जिनके हृदय बसन रघुराया। सबके प्रिय सबके हितकारी, सबके प्रिय सबके हितकारी। दुख सुख सरिस प्रशंसा गारी, दुख सुख सरिस प्रशंसा गारी। कहा ही सत्य प्रिय वचन विचारी, कहा ही सत्य प्रिय वचन विचारी। सोवत जागत शरण तुम्हारी, तुम ही छांडी गति दूसरी नाही। राम बसहु तिन पेट माही। काम क्रोध मद लोभ कपट दंभ माया कहीं न हो एना हृदय में आप निवास करो। सत्य बोले पण प्रिय बोले, सूता बेसता तमारी शरणागति हो। सुख दुख प्रशंसा ने गाळ ने समान माने, સૌનો હિતકારી સૌનો પ્રિય બનીને જીવન જીવે
તમારા સિવાય જેને કોઈ ગતિ નથી એના હૃદયમાં આપ નિવાસ કરો.